નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડીની આ વખતે જલ્દી શરૂઆત થઈ ગઈ છે। સામાન્ય રીતે આવી ઠંડીની શરૂઆત ડિસેમ્બર મહિનાના મધ્યથી જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે અનેક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડા પવન અને ઠંડી રાતોએ દસ્તક દઈ દીધી। દિલ્હી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઘણું નીચું નોંધાયું। ચંદીગઢમાં તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે દિલ્હીની સિઝનની સૌથી ઠંડી સવાર 4.5 ડિગ્રી જોવા મળી। જોકે હવામાન વિભાગે 15 ડિસેમ્બર સુધીમાં અનેક રાજ્યોમાં ઠંડીમાં હજુ વધવાની સંભાવના વ્યક્ત કરી છે। અસલમાં IMDની માહિતી અનુસાર આ વખતે ગાત્રો થીજવતી ઠંડી આટલી જલ્દી શરૂ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે હિમાલયના પશ્ચિમી ક્ષેત્ર અને તેની આજુબાજુના મેદાની વિસ્તારોને પ્રભાવિત કર્યા। ઉત્તર ભારતમાં છેલ્લા 2 મહિનાથી વરસાદની કમીએ પણ ઠંડી વધારી છે। પંજાબમાં ફક્ત 18% અને હરિયાણામાં માત્ર 4% જેટલો સામાન્ય વરસાદ થયો, જેનાથી જમીનનો ભેજ ઘટી ગયો અને રાતના સમયે તાપમાન ઝડપથી ગગડવા લાગ્યું। હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની અસામાન્ય ઠંડી જળવાયુ પરિવર્તનનો સંકેત હોઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સમય અને તેની તીવ્રતામાં ફેરફાર, વરસાદની કમી અને તાપમાનના પેટર્નમાં ફેરફાર આવનારા સમયમાં હજુ વધુ અનિશ્ચિત મોસમનો સંકેત આપે છે। આ મોસમ માત્ર માણસોને નહીં પરંતુ પાક અને પર્યાવરણ ઉપર પણ ઊંડી અસર પાડી શકે છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી તારીખ 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। સવારના સમયે ઠંડી યથાવત રહેશે, તેમજ ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે, તેમજ મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે। મહત્તમ તાપમાન 28 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે। તો ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે। કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે અને જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે।